फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। कोष विभाजन चैप्टर अंतर्गत आजनो आपणो चैप्टरनो लास्ट टॉपिक थशे माइटोसिस वर्सेस मियोसिस, मतलब के समविभाजन अने अर्धीकरण बंने वच्चे जे छेनो तफावत। एटले आ लेक्चर जे छे एमां तमारे समविभाजन अने अर्धीकरण बंनेनुं रिविजन पण थई जशे अने खास बंने वच्चेनो इम्पोर्टન્ટ तफावत शुं छे, बराबर। तफावतना કેટલાક આપણે અગત્યના મુદ્દા જે છે એના વિશે આપણે જોશું। એટલે ખાસ ટેક્સ્ટ બુકમાં ટોપિક આપેલો નથી, પણ મેઇન પોઈન્ટ જે છે અલગ કરી અને તમને બંને જે છે વચ્ચેનો તફાવત ખ્યાલ આવી જાય એટલે તમને બંને ટોપિક જે છે ક્લિયરલી સમજાઈ જશે। એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે દરેકે દરેક જે છે ટોપિકને સમજી અને યાદ રાખવા, બરાબર। જેમાં આપણે અગત્યના જે છે મેઇન મુદ્દા આપણે એમાં ડિસ્કસ કરશું કે કયા કયા મુદ્દા સંભાજન અને અર્ધીકરણમાં જુદા પડે છે, બરાબર। એટલે ચાલુ કરીએ બંનેનો તફાવત। સૌથી પહેલાં ટેક્સ્ટબુકમાં આપેલું નથી એટલે તમારા સાથે સાથે જે છે ફેર નોટમાં લખી નાખવાનું છે અને દરેકે દરેક મુદ્દા જે છે એને સમજીને યાદ રાખવાના છે। એક બાજુનો ભાગ સંભાજન મતલબ મિટોસિસ અને અર્ધીકરણ મતલબ મિયોસિસ, બરાબર। બંને જે છે એના મુખ્ય મુદ્દા। સૌથી પહેલો મુદ્દો સંભાજન જે છે અંતર્ગત સૌથી પહેલો મુદ્દો થશે કે જે સંભાજન આપણે ભણી ગયા કે આ પ્રકારનું વિભાજન अथवा तो संभाजन देही कोशों में जोवा मळे छे। देही कोशों में थाय छे। देही कोशो एटले जे शरीरनुं बंधारण बनावता कोशो, बराबर। एनी सरखामणीमां सामे अर्धीकरण जे छे एमां शुं आवशे? आ विभाजन आ प्रकारनुं विभाजन लिंगी कोशो अथवा एनी जग्याए आपणे शब्द वापरीए छीए जन्युओ। लिंगी कोश એટલે શુક્રકોશ અને અંડકોશ જન્યુઓના નિર્માણમાં થાય છે। એટલે દેહી કોષોના નિર્માણ માટે સંભાજન જરૂરી છે, બરાબર। અને લિંગી કોષો અથવા જન્યુઓના નિર્માણમાં અર્ધીકરણ જરૂરી છે, બરાબર। આ થઈ ગયો પહેલો મુદ્દો, બરાબર। પછી બીજો અગત્યનો મુદ્દો संभाजन जे छे ए कया प्रकारना कोषो जे छे एनुं जोवा मळे मोटा भागे। तो संभाजन थनार कोष एककीय एटले के एन के द्विकीय एटले के 2n होई शके छे। जे कोषनुं संभाजन थवानुं होय एमां रंगसूत्रनी संख्या जे छे ए सिंगल होय अथवा रंगसूत्रनी संख्या जोड़मां, बराबर। एटले के 2n एटले के संभाजन n कोषोनुं पण थाय अने 2n कोषनुं पण थाय, बेय जे छे कोषोनुं थई शके, बराबर। आ बंने वच्चे जे छे एनो मुख्य तफावत थशे। ज्यारे एनी सरखामणीमां हमेशना माटे जे छे अर्धीकरण, ज्यारे एनी सरखामणीमां अर्धीकरण हमेशा द्विकीय कोषोनुं थाय छे। द्विकीय एटले के 2n कोषोनुं ज थाय छे। बंने वच्चेनो तफावत आमां एकीय के द्विकीय होई शके। अर्धीकरणमां हमेशा 2n होय, ए 2n नुं अर्धीकरण थईने पछी n कोष जे छे एनुं निर्माण थतुं जोवा मळे, बराबर। एना पछी नेक्स्ट मुद्दो संभाजनना एक विभाजनथी बे बाळकोषोनुं निर्माण थाय छे। बे बाळकोषोनुं निर्माण थाय छे એટલે સૌથી સિમ્પલ મુદ્દો સંભાજનનું વિભાજન થાય એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એકમાંથી બે કોષોનું નિર્માણ થાય છે, બરાબર। જ્યારે એની સરખામણીમાં અર્ધીકરણના સંપૂર્ણ તબક્કા બાદ मतलब એમાં આવે છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, 4 બાળકોષોનું નિર્માણ થાય છે। એટલે આ મુખ્ય મુદ્દો કે આમાં એકમાંથી બે કોષો બને છે, જ્યારે આમાં એકમાંથી 4 જે છે બાળકોષોનું નિર્માણ થાય છે। આ સિમ્પલ તફાવત। એટલે એનો મતલબ એવો થાય કે 4 કોષો બનાવવા માટે સંભાજનના 2 વિભાજન જોઈએ, જ્યારે અર્ધીકરણમાં માત્ર ખાલી એક જ વિભાજન જે છે એમાં 4 કોષોનું નિર્માણ થઈ શકે છે, બરાબર। એના પછી नेक्स्ट मुद्दो दरेक संभाजननी पहला आंतरावस्था
દરેક સંભાજનની પહેલાં આંતરાવસ્થા જોવા મળે છે. આંતરાવસ્થા G1 S G2 તબક્કો દરેક સંભાજનની પહેલાં જે છે કન્ટિન્યુ જોવા મળે. મતલબ આ ચક્ર ફિક્સ હશે. સંભાજન એટલે એમ તબક્કો, પછી આંતરાવસ્થા, પાછો એમ તબક્કો, એમ કન્ટિન્યુઅસ જે છે એ જોવા મળી શકે છે. બરાબર. જ્યારે અર્ધીકરણ એક તબક્કા પહેલાં આંતરાવસ્થા જોવા મળે છે. જ્યારે અર્ધીકરણનો જે બીજો ભાગ છે પાર્ટ 2, અર્ધીકરણ 2 પહેલાં આંતરાવસ્થા હોતી નથી. અગત્યનો મુદ્દો. બરાબર. એનો મતલબ શું થઈ ગયો કે અર્ધીકરણના 2 તબક્કા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એમાં બંને તબક્કા પહેલાં આંતરાવસ્થા જે છે જોવા મળતી નથી. જ્યારે સંભાજનમાં એવું નથી. સંભાજનના દરેક મુદ્દા જે છે એમાં આંતરાવસ્થા જોવા મળે છે. એના પછી બહુ સિમ્પલ મુદ્દો, સંભાજન એ સરળ પ્રકારનું વિભાજન છે. સંભાજન જે છે એકદમ સરળ પ્રકારનું વિભાજન છે. એની સરખામણીમાં અર્ધીકરણ એ જટિલ પ્રક્રિયા છે. આમાં જટિલ પ્રક્રિયા છે. એનું કારણ શું છે તો કે જટિલ પ્રક્રિયામાં આપણે ભણી ગયા કે એની પૂર્વાવસ્થા બહુ લાંબી છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, બરાબર, એવી પ્રક્રિયાઓ આવે છે. એમાં વ્યતિકરણ થાય છે, એમાં જનીનોની અદલાબદલી થાય છે. આ બધી પ્રક્રિયા જે છે સંભાજનમાં થતી નથી. એટલે એના આધારે એક સરળ પ્રકારની પ્રક્રિયા છે, આ જટિલ પ્રકારની પ્રક્રિયા. બરાબર. ટોટલ 5 મુદ્દા જે છે થઈ ગયા. એના પછી નેક્સ્ટ જે છે છઠ્ઠો મુદ્દો જે છે આવશે. છઠ્ઠો મુદ્દો જે છે એમાં આપણે લઈશું આ વિભાજન પૂર્ણ થવામાં ઓછો સમય લાગે છે. એટલે બહુ સાદી ભાષામાં ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. જ્યારે એની સરખામણીમાં સામેની બાજુ તે લાંબા ગાળાની પ્રક્રિયા છે. તમે ભણી ગયા કે ડિપ્લોટીન તબક્કા જે છે એમાં તો અમુકમાં મહિનાઓ કે વર્ષો લાગી જાય. તો એની સરખામણીમાં કમ્પેરિઝનમાં આ ટૂંકી પ્રક્રિયા છે, આ જે છે લાંબા ગાળાની પ્રક્રિયા છે. બંને જે છે એમાં સમય જે છે કેટલો લાગે છે એની સરખામણીમાં. બરાબર. એના પછી કોઈ પણ કોષ, પછીનો મુદ્દો જે છે આવશે કે કોઈ પણ કોષ એક કરતાં વધુ વખત સંભાજન પામી શકે છે. કોઈ પણ એક કોષ હોય એનું પાછું ફરીથી સંભાજનમાં દાખલ થઈ શકે. જ્યારે એની સરખામણીમાં જે કોઈ પણ કોષ જે છે, કોઈ કોષ એક જ વખત અર્ધીકરણ પામી શકે છે. એનું કારણ શું થશે? કારણ કે આમાં n કોષ હોય, એનું સંભાજન થાય n બનશે, એનું પાછું ફરીથી સંભાજન થાય n બનશે, ફરીથી સંભાજન થાય n થશે. એમ એનું વિભાજન થઈ શકે. 2n હોય તો 2n, પણ આમાં તો ફરજિયાત 2n હોય, એનું અર્ધીકરણ થાય એટલે n બની જશે. હવે n નું પછી જે છે આગળ કોઈ પણ પ્રકારનું વિભાજન મતલબ અર્ધીકરણ શક્ય નથી. એટલે એક જ વખત કોઈ પણ કોષનું અર્ધીકરણ થાય પછી એનું ફરીથી અર્ધીકરણ જે છે શક્ય નથી. બરાબર. એટલે આ અગત્યનું કન્ટિન્યુઅસ વિભાજન ચાલુ રહેતું હોય તો એ કયું હોય? સંભાજન. જ્યારે એક જ વખત થતું હોય તો એ હશે અર્ધીકરણ. બરાબર. એટલે આ પ્રમાણે જે છે મુદ્દા થશે. એના પછી સંભાજન દરમિયાન માતૃકોષ અને બાળકોષોના રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે. બહુ સિમ્પલ મુદ્દો. આગળ આવ્યું પ્રમાણે સંભાજનનો મતલબ જ છે કે જેમાં માતૃકોષ અને બાળકોષો રંગસૂત્રોની સંખ્યા જે છે કેવી રહેતી હોય? સમાન. જ્યારે આની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થઈ જાય છે.
સિમ્પલ મુદ્દો, બરાબર, એટલે જ નામ આપ્યું છે અર્ધીકરણ. જ્યારે આ જે છે એમાં સંખ્યા સમાન રહે એટલે સંભાજન. માતૃકોષ 2n હોય, બરાબર, તો એ બાળકોષોમાં એનાથી અડધા રંગસૂત્રો થઈ જાય. એટલે ઉદાહરણ તરીકે મનુષ્ય જે છે એમાં તો જે મુખ્ય કોષ હોય જેનું અર્ધીકરણ થવાનું એમાં 23 જોડ રંગસૂત્રો એટલે 46 હોય. એમાં અર્ધીકરણ થઈને જે છેલ્લે કોષ બનશે એમાં માત્ર 23 રંગસૂત્રો જે છે એ જોવા મળશે. એટલે સંખ્યા જે છે એ અડધી જોવા મળે છે, બરાબર. પછી એનું મહત્વ, આ વિભાજન, આ પ્રકારનું વિભાજન જે છે એ શેના માટે મહત્વનું છે? આ પ્રકારનું વિભાજન કોષોના સમારકામ એટલે કે રિપેરિંગ, કોષો જે છે એનું સમારકામ, તેની સંખ્યામાં વધારો એટલે કે એનું ગુણન, તથા હીલિંગ પ્રક્રિયા જે છે એનો મતલબ શું થશે? ઇંગ્લિશ શબ્દ જે છે ગુજરાતીમાં હીલિંગ માટે ઉપયોગી છે. હીલિંગ મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે વાગી ગઈ, દાખલા તરીકે આપણને ઈજા થઈ છે, ચામડી જે છે એમાં ઈજા થઈ છે, ત્યાં ફરીથી પાછી નવેસરથી રિપેરિંગ કરવાની પ્રક્રિયાને કહેવાય હીલિંગ, બરાબર. કોઈ ઘા લાગેલો છે તો ઘાની પાછી ફરીથી રૂઝાવાની પ્રક્રિયા, હીલિંગ એટલે રૂઝાવવાની પ્રક્રિયા, રૂઝાવું, બરાબર. આ બધી પ્રક્રિયા માટે સંભાજનની પ્રક્રિયા જે છે એ જરૂરી છે, એટલે એનું કાર્ય જે છે, બરાબર. જ્યારે સામેની બાજુ જે છે શું છે તો કે આ વિભાજન પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે. શું કામ પેઢી દર પેઢી? કારણ કે એક પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા હોય, અડધી થાય, એ પાછી બંને ફલન દ્વારા જોડાય, ફરીથી પાછી સંખ્યા જળવાય, બરાબર. મતલબ કે પહેલી પેઢી જે છે, ફર્સ્ટ પેઢી દાખલા તરીકે, એમાં રંગસૂત્ર જે છે એ 2n છે, તો એમાંથી એના જન્યુનું નિર્માણ થાય, બંને જન્યુ હશે nn જન્યુઓનું પાછું ફલન થાય ને ફરીથી પાછી 2n. આ કઈ થશે? બીજી પેઢી. પહેલી પેઢીમાં ને બીજી પેઢી જે છે એમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવા માટે જે કોષો નિર્માણ થાય, લિંગી કોષો છે, મતલબ કે જન્યુઓ, આ જન્યુઓના નિર્માણ માટે કયું વિભાજન થાય? અર્ધીકરણ થવું જરૂરી છે પાછું ફરીથી, કારણ કે એનું ફલન થવાનું છે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવું એનું મુખ્ય જે છે એ કાર્ય થશે અર્ધીકરણ, બરાબર. ત્યાંથી ગયા તફાવતના જે છે મુખ્ય મુદ્દા. એના પછીનો મુદ્દો, નેક્સ્ટ જે છે મુદ્દો આવશે અગત્યનું, સંભાજન જે છે એમાં શું જોવા મળે? સંભાજન માટે કોષોનું વિભાજન એકવાર અને રંગસૂત્રોનું વિભાજન પણ એક જ વાર થાય છે. અગત્યનો મુદ્દો, સંભાજન પ્રક્રિયા એવી છે કે એ દરમિયાન કોષનું વિભાજન એકવાર થાય, રંગસૂત્રોનું વિભાજન પણ એકવાર થાય. ક્યારે વિભાજન થાય? ભાજનોત્તર અવસ્થામાં, તમે ભણી ગયા. અને કોષો એક હોય એમાંથી વિભાજન થઈને બે કોષો જે છે એમાં રૂપાંતર થઈ જાય, બરાબર. જ્યારે આમાં એની સરખામણીમાં અર્ધીકરણ જે છે એમાં શું જોવા મળે? તેમાં કોષોનું વિભાજન બે વખત, કારણ કે આમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બે તબક્કા આવે. કોષોનું વિભાજન બે વખત, જ્યારે રંગસૂત્રોનું વિભાજન એક વખત થાય છે. ક્યારે? અર્ધીકરણ 1 દરમિયાન, જ્યારે રંગસૂત્રો જોડમાં હોય એમાંથી એક વહેંચાય છે. એટલે રંગસૂત્ર વિભાજન એકવાર થાય, ત્યારે કોષોનું વિભાજન જે છે બે વાર થતું જોવા મળે. અગત્યનો બંને વચ્ચેનો જે છે તફાવત, બરાબર. એના પછી નેક્સ્ટ મુદ્દો જે છે આવશે પૂર્વાવસ્થા જે છે એને સંબંધિત. પૂર્વાવસ્થા જે છે આની સિમ્પલ છે. પૂર્વાવસ્થા સરળ અને પેટા તબક્કામાં વિભાજિત નથી. પૂર્વાવસ્થા સરળ છે અને એના કોઈ પેટા તબક્કા નથી. જ્યારે આમાં અર્ધીકરણ જે છે એમાં ખાસ કરીને પૂર્વાવસ્થા 1 જટિલ અને 5 પેટા
તબક્કામાં 5 પેટા તબક્કામાં વિભાજિત કરી શકાય છે. ભણી ગયા બરાબર. પૂર્વાવસ્થા એક સૌથી લાંબો જે છે તબક્કો અર્ધીકણનો, અને એમાં લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ જેવા 5 જે છે પેટા તબક્કામાં એને વિભાજિત આપણે કરી શકીએ છીએ. એટલે એના આધારે પણ આપણે જે છે એ જુદા પાડી શકાય છે. જ્યારે એની સરખામણીમાં ઉમેરી દઈએ કે પૂર્વાવસ્થા 2 સરળ પ્રક્રિયા છે. પૂર્વાવસ્થા 2 સરળ પ્રક્રિયા છે. પૂર્વાવસ્થા 1 જટિલ છે, એની સરખામણીમાં પૂર્વાવસ્થા 2 પાછી સરળ પ્રક્રિયા છે, સંભાજનની જેમ જ. બરાબર. એની પછી રંગસૂત્રોની જોડ બનતી નથી. રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયાને શું નામ આપ્યું તો આપણે? સાયનેપ્સિસ. આ સાયનેપ્સિસ ક્રિયામાં થતી નથી. બરાબર. જ્યારે એની સરખામણીમાં શેમાં આવ્યું તો આપણે તો કે આમાં પૂર્વાવસ્થા 1માં ઝાયગોટીન તબક્કા દરમિયાન રંગસૂત્રોની જોડ બને છે. આ રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયા નામ શું આપ્યું હતું? સાયનેપ્સિસ. મતલબ સાયનેસિસ જેવી પ્રક્રિયા પૂર્વાવસ્થા 1 અર્ધીકણમાં જોવા મળે, જ્યારે સંભાજન જે છે એમાં કોઈ વસ્તુ જોવા મળતા નથી. એની જેમ જ તે સિનેપ્ટોનિમલ સંકુલ ગેરહાજર. આમાં સિનેપ્ટોનિમલ સંકુલ હોતું નથી, જ્યારે આ બાજુ સિનેપ્ટોનિમલ સંકુલ જે છે સાયનેપ્સિસ માટે જવાબદાર છે. એટલે આમાં સિમ્પલ સિનેપ્ટોનિમલ સંકુલ હાજર હોય છે અથવા તો જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? ઝાયગોટીન દરમિયાન જે જોવા મળે અને ડિપ્લોટીન દરમિયાન પાછું એ વિઘટન પામી જાય. બરાબર. એટલે બંને જે છે એમાં તફાવત. આમાં સિનેપ્ટોનિમલ સંકુલની કોઈ જરૂર હોતી નથી, ત્યારે અધિકણમાં સિનેપ્ટોનિમલ સંકુલ જે છે હાજર જોવા મળે છે. એના પછી સિનેપ્ટોનિમલ સંકુલની જેવા જ જે બીજા 2 તફાવત જે છે એની જેમાં સેમ લાગુ પડશે એ લખી દઈએ. સંભાજનમાં વ્યતિકરણ થતું નથી. વ્યતિકરણ એટલે જનીનોની અદલાબદલી. બરાબર. એવું કોઈ વસ્તુ સંભાજનમાં થતી નથી. જ્યારે આમાં શેમાં આવશે? આપણે ભણી ગયા પેકેટિંગ. પૂર્વાવસ્થા 1ની પેકેટિન અવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે. એટલે આમાં વ્યતિકરણ થાય છે, જેમાં જનીનોની અદલાબદલી થાય છે. વ્યતિકરણની સાથે જ સંકળાયેલી એક બીજી ઘટના જે છે એમાં સ્વસ્તિક ચોકડી ગેરહાજર. સ્વસ્તિક ચોકડી જેવું કંઈ આમાં હોતું નથી, જ્યારે એની સરખામણીમાં આપણે સ્વસ્તિક ચોકડી જે છે, ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે લઈએ તો સ્વસ્તિક ચોકડી જે છે કયા? તો કે સ્વસ્તિક ચોકડી ડિપ્લોટીન અવસ્થામાં. પણ ડિપ્લોટીન પછી પણ એ કન્ટિન્યુઅસ જે છે દેખાતી હોય. ડિપ્લોટીન, એના પછી ડાયકાઇનેસિસ તથા ભાજનાવસ્થા 1 દરમિયાન જોવા મળે છે. ડિપ્લોટીન અવસ્થામાં દેખાય, ડાયકાઇનેસિસમાં પણ હશે, અને ભાજનાવસ્થા 1 જ્યાં સુધી વિભાજન ના પામે ત્યાં સુધીમાં સ્વસ્તિક ચોકડી હજી કન્ટિન્યુઅસ દેખાતી હોય. જ્યારે આમાં સ્વસ્તિક ચોકડી જેવો ભાગ જે છે કાંઈ હોતો નથી. બરાબર. એટલે આ જે છે બંનેનો તફાવત આપણે થશે. બરાબર. એના પછી નેક્સ્ટ મુદ્દો જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવે છે રંગસૂત્રવાળા ભાગ જે છે એમાં રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જનીનિક રીતે સમાન હોય છે. એટલે એક રંગસૂત્રમાંથી 2 રંગસૂત્રિકાઓ જુદી પડે જનીનિક રીતે, મતલબ એની અંદર આવેલું ડીએનએ બંનેમાં કેવું હશે? સમાન હશે. બરાબર. જ્યારે રંગસૂત્રિકાઓ વ્યતિકરણ થવાના લીધે જનીનિક રીતે ભિન્ન હોય છે. મતલબ કે
બંનેમાં જનીનોની અદલાબદલી થઈ જાય એટલે જે પિતૃ રંગસૂત્ર હોય એની કરતાં બાળ રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓ આવશે એની કરતાં બદલાયેલી હશે, કારણ કે એનું કારણ શું છે, આમાં જનીનિક ભિન્નતા આવશે અને જનીનિક ભિન્નતા થવાનું કારણ મુખ્ય આપણે ભણી ગયા આ વ્યતિકરણ. બરાબર, આમાં વ્યતિકરણ જે છે જોવા મળે છે. એના પછી બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે છે જે પૂછાય છે, ખાસ કરીને રંગસૂત્રોમાં રહેલા સેન્ટ્રોમિયરનું વિભાજન ભાજનોત્તરાવસ્થામાં જોવા મળે છે. રંગસૂત્રોમાં રહેલું સેન્ટ્રોમિયર હોય એનું વિભાજન ભાજનોત્તરાવસ્થા જે છે એમાં જોવા મળે. બરાબર, સામેની બાજુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે સેન્ટ્રોમિયરનું વિભાજન આ થિયરીમાં પણ મેં કીધું હતું, સેન્ટ્રોમિયરનું વિભાજન ભાજનોત્તરાવસ્થા 1માં થતું નથી, પરંતુ ભાજનોત્તરાવસ્થા 2 જે અર્ધીકરણ બીજો ભાગ જે છે, બરાબર, એનો ભાગ જે છે ભાજનોત્તરાવસ્થા 2માં જોવા મળે છે. એટલે આ તફાવત. સંભાજનની ભાજનોત્તરાવસ્થા છે કોના જેવી છે? અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2 જેવી. પહેલો ભાગ જે છે ભાજનોત્તરાવસ્થાને એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન નથી થતું, કારણ કે એમાં રંગસૂત્રોની જોડ હોય, માત્ર ને માત્ર જોડ જે છે એમાંથી રંગસૂત્ર જુદા પડે છે, રંગસૂત્રિકા જે છે એ જુદી પડતી નથી. બરાબર, એટલે આ બંને વચ્ચે જે છે એનો તફાવત. એના પછીનો મુદ્દો જે છે આપણે લઈએ ભાજનોત્તરાવસ્થા દરમિયાન વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા રંગસૂત્રો સમાન હોય છે. સરખા રંગસૂત્રો હોય ભાજનોત્તરાવસ્થા, કારણ કે એમાં સંભાજન જે છે થયેલું હોય. જ્યારે આની સરખામણીમાં એ શું આવશે? વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા રંગસૂત્રો જનીનિક રીતે ભિન્ન હોય છે. બંને જુદા જુદા રંગસૂત્રો હશે, કારણ કે એમાં વ્યતિકરણ થયેલું હશે એટલે એમાં જનીનો જે છે બદલાઈ ગયા હશે. આમાં વિરુદ્ધ ધ્રુવ તરફ બંને ધ્રુવો જાય છે સમાન હશે, જ્યારે આમાં સમાન હોતા નથી. બરાબર, આ બંને વચ્ચે જે છે એનો તફાવત. એના પછી નેક્સ્ટ મુદ્દો જે છે આવશે સેન્ટ્રોમિયર. તો આપણે લઈએ ભાજનોત્તરાવસ્થામાં રહેલા રંગસૂત્રો એકકીય હોય છે. એકકીય મતલબ સિંગલ સ્ટ્રેન્ડેડ. જ્યારે સામેની બાજુ જે છે શું હોય કે ભાજનોત્તરાવસ્થા 1માં રંગસૂત્રો ડબલ સ્ટેન્ડર્ડ, દ્વિકીય ડબલ સ્ટેન્ડર્ડ, મતલબ કે આપણે આ રીતે લઈ શકીએ, આવી રીતે રંગસૂત્ર જે હોય છે ડબલ સ્ટેન્ડર્ડ. જ્યારે ભાજનોત્તરા બીજો ભાગ જે છે એમાં રંગસૂત્રો સિંગલ સ્ટેન્ડર્ડ, એનો મતલબ કે આ રીતે રંગસૂત્રો જે છે એમાં અડધા થયેલા જોવા મળે છે. આ બંને તફાવત. બરાબર, રંગસૂત્રો એકી એટલે આમાં સિંગલ સ્ટેન્ડર્ડ જ હોય ભાજનોત્તરાવસ્થામાં, કારણ કે વિભાજન થઈ ગયું. જ્યારે આમાં પહેલો તબક્કો જે છે એમાં ડબલ સ્ટેન્ડર્ડ હોય, બીજો તબક્કો એમાં સિંગલ સ્ટેન્ડર્ડ જે છે જોવા મળે છે. એટલે આ થઈ ગયા મુખ્ય જે છે તફાવતના મુદ્દા. આપણે તફાવતના મુદ્દા જે છે એને અલગ અલગ નંબર આપી દઈએ. બરાબર, તમને ખ્યાલ આવશે કે ઘણા બધા જે છે તફાવતના મુદ્દા આપણે એમાં જોયા. મેઇન મુદ્દા જે છે એને આપણે અલગ અલગ જે છે તમે નંબર પ્રમાણે જોશો તો
ટોટલ નંબર જે છે એ પ્રમાણે તફાવતના મુદ્દા દરેકે દરેક જે છે એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 બરાબર આટલા મુદ્દા જે છે જોયા છે દરેક મુદ્દા જે છે ઇમ્પોર્ટન્ટ છે અને દરેક મુદ્દામાં તમને સંભાજન અને અધિકરણ જે છે એના વિશેનો ખ્યાલ આવશે બરાબર એટલે અહીંયા થઈ ગયું બંને વચ્ચેનો તફાવત બીજી એક એક્સ્ટ્રા માહિતી જે છે જે તફાવતના મુદ્દામાં નથી આવતું પણ હું તમને જણાવી દઉં કે આ મુદ્દો જે છે એ કદાચ જે છે આપણે ટેક્સ્ટબુકની સિવાયનું એક્સ્ટ્રા જ્યારે પૂછાય તેના માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમને સમજાવી દો એક્સ્ટ્રા આપણે તમારે યાદ રાખવાનું છે કે સંભાજન જે છે એમાં એક ઘટકનું નામ છે કોલ્ચિચિન નામ યાદ રાખજો કોલ્ચિચિન નામનો એક ઘટક છે બરાબર આ એક જે છે એ વનસ્પતિમાંથી મળતું એક દ્રવ્ય જે સંભાજન ઝેર તરીકે ઓળખાય સંભાજનનું ઝેર તરીકે ઓળખાય છે સંભાજનનું ઝેર જે છે ઇંગ્લિશમાં શબ્દ થશે એનું માઇટોટિક પોઈઝન તરીકે શું કામ ઓળખાય છે એ શું કરે છે બરાબર તો આની ખાસિયત શું છે જો અને એનાથી આપણને ફાયદો શું થાય આ પદાર્થની હાજરીમાં કોષોની અંદર તારા કેન્દ્રના ત્રાકતંતુઓનું નિર્માણ અટકી જાય છે આથી રંગસૂત્રોનું વિતરણ અટકે છે જે એક રંગસૂત્રમાંથી બંને બાજુ રંગસૂત્રો અડધા જુદા પડવા જોઈએ ત્રાકતંતુનું નિર્માણ જ આ પદાર્થ જે છે અટકાવી દે એનાથી શું થશે આથી એક જ કોષમાં રંગસૂત્રોની સંખ્યા બમણી કે તેથી વધુ વધી શકે છે રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી થઈ જાય કારણ કે એક કોષ જે છે અને સિમ્પલ જે છે દાખલા તરીકે એમાં રંગસૂત્રની સંખ્યા જે છે આ રીતે છે એક રંગસૂત્ર વિભાજન થાય ત્યારે શું થાય તો કે વિભાજન દરમિયાન આપણે આવી રીતના અડધો ભાગમાં વહેંચાઈએ બરાબર એના બદલે કોષો જે છે વિભાજન થશે જ નહીં વિભાજન જે છે એમને રહેશે અર્ધીકરણ જે છે નહીં થાય બંને બાજુના ભાગમાંથી અડધા ભાગમાં ત્રાકતંતુઓ જે છે એ નહીં નિર્માણ થાય એટલે એની સંખ્યા વિભાજન થયા કરશે કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી કે તેનાથી વધી જાય આ વધવાની સંખ્યા રંગસૂત્રોની કોષમાં સંખ્યા વધવાની ક્રિયાને પોલીપ્લોઇડી કહે છે પોલીપ્લોઇડી નિર્માણ થવા માટે જવાબદાર પદાર્થ કયું છે તે પદાર્થનું નામ યાદ રાખજો કોલ્ચિચિન આ કોલ્ચિચિન જે છે એ કયા તબક્કા દરમિયાન અસર કરશે તો ખાસ કરીને ભાજનાવસ્થા પછી ભાજનોત્તરાવસ્થામાં ભાજનોત્તરાવસ્થા જે છે એમાં વિભાજન અટકાવી દે છે ભાજનોત્તરાવસ્થા અટકાવે છે કારણ કે ભાજનોત્તરાવસ્થામાં જ એમાં રંગસૂત્રોનું વિભાજન થાય એટલે ભાજનોત્તરાવસ્થા અટકી જાય એટલે એના લીધે રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી 3 ગણી 4 ગણી વધતી જાય આવી સંખ્યા વધવાની પ્રક્રિયા એને પોલીપ્લોઇડી તરીકે ઓળખાય બરાબર આનો એક ફાયદો પણ છે બરાબર ખાસ કરીને વનસ્પતિઓમાં કૃષિ અભ્યાસ દરમિયાન કેટલાક પોલીપ્લોઇડ અગત્યના હોય છે વનસ્પતિમાં કૃષિ જે છે પાક બનાવવા દરમિયાન કેટલાક પોલીપ્લોઇડ બનાવવામાં આવે બરાબર આ પોલીપ્લોઇડ જે છે જે વનસ્પતિની નવી જાતોના નિર્માણમાં ઉપયોગી છે વનસ્પતિની પોલીપ્લોઇડ જે છે બનાવવાની
મોટા કદના ફળ, મોટા કદના પાંદડા એ બધું નિર્માણ કરવા માટે એમાં પોલિપ્લોઇડ નિર્માણ કરવામાં આવે. આ પોલિપ્લોઇડ જે છે નિર્માણ કરતું ઘટક એનું નામ શું છે? કોલ્ચિસિન. એટલે કોલ્ચિસિન શું છે? એક વિકૃતિ પ્રેરતો ઘટક પણ તરીકે ઓળખાય. વિકૃતિ પ્રેરતો ઘટક. વિકૃતિ પ્રેરતો ઘટક એના માટે શબ્દ છે મ્યુટાજિન્સ. મ્યુટેશન પ્રેરતો એક ઘટક જે તમે 12મા ધોરણમાં આગળના અભ્યાસમાં ભણશો. પણ એક વિકૃતિ પ્રેરતો ઘટક છે કોલ્ચિસિન. વિકૃતિ પ્રેરવી મતલબ કે યોગ્ય રીતે પ્રક્રિયા થવા ન દેવી. સંભાજનનું ઝેર છે. એ ઝેર શું કામ કીધું? કારણ કે આખી સંભાજનની પ્રક્રિયા વ્યવસ્થિત થવા દેતો નથી અને એના લીધે રંગસૂત્રની સંખ્યા એક જ કોષમાં 2 ગણી, 3 ગણી, 4 ગણી એમ વધવા માંડે. અને એ પ્રક્રિયાને નામ શું આપ્યું? એનાથી નિર્માણ થાય પોલીપ્લોઇડ. પ્લોઇડી જે છે એ પોલી મતલબ કે ઘણી બધી વધી જાય છે. કૃષિ પાકમાં વનસ્પતિ માટે ઉપયોગી છે. બરાબર? એટલે આટલું યાદ રાખવાનું છે. ચેપ્ટર જે છે અંતર્ગત આપણે જે ભણ્યા દરેક જે છે એમાં મુદ્દામાં એક્સ્ટ્રા મુદ્દો તરીકે કોલ્ચિસિન દ્રવ્ય યાદ રાખવાનું છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ દરેક જે છે એના તફાવતના મુદ્દા જે મુદ્દા લીધેલા છે દરેક મુદ્દા અલગ અલગ પ્રક્રિયા દરમિયાન જે છે જે તફાવત પડે છે ખાસ ઇમ્પોર્ટન્ટ એમાં યાદ રાખવાનું છે. અને આના આધારે તમને સંભાજન અને અર્ધીગણ જે છે સમજવામાં પણ સરળતા રહેશે. બરાબર? હવે એના પછીના લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરશું. બરાબર? એટલે આ જેટલું પણ લખાવેલું છે બધું ફેર નોટમાં વ્યવસ્થિત લખી અને યાદ રાખજો.